ભુજમાં સફાઈનો અભાવ. ભુજ નગરપાલિકા સફાઈ અભિયાનમાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. ભુજ ખાતે આવેલા સર્કલ પરની પ્રતિમાઓ ધૂળ ખાઈ રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. નમસ્કાર મિત્રો, જે રીતે વાત કરવામાં આવે તો ભુજ શહેરના જે સર્કલો છે એ આપણે નગરપાલિકાના અંડરમાં આવતા હોય છે, પણ ત્યારે નગરપાલિકા ક્યાંક ને ક્યાંક સફાઈના અભિયાને ચૂકી ગઈ હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે જે પણ સંસ્થા દ્વારા સર્કલો બનાવવામાં આવે છે પછી નગરપાલિકાને સુપૃત કરી દેવામાં આવતા હોય છે, પણ સફાઈનો અભાવ આપણને જોવા મળી રહ્યો છે. આપણા સાથે વિપક્ષ એટલે કાસમભાઈ સમા. આપણે કાસમભાઈ, આજે ઘણા બધા એવા ભૂતના સર્કલો છે કે રાજ્યશાહી વખતના પણ છે અને ઘણા જૂના પણ છે, તો જે સર્કલોની એની મનામત રાખવા માટે નગરપાલિકાને સુપૃત દેવામાં આવતું હોય છે, ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. ચોક્કસપણે ભુજમાં ભૂકંપ પછી આ સર્કલો માત્ર એક સંસ્થાઓ મારફતે અનેક સંસ્થાઓ આ સર્કલ બનાવવા માટેના અને મહાનુભાવોની પ્રતિમા મૂકવા માટેની પ્રયત્નો કર્યા અને પ્રતિમાઓ મુકાઈ પણ આની જાળવણી માટે જ્યારે નગરપાલિકાને સુપરત કરવામાં આવ્યા એટલે આ તમામ જવાબદારી નગરપાલિકાની થતી હોય છે કે આ સર્કલોની જાળવણી કઈ રીતે કરવી, એમાં લાઇટિંગ કરવાની કે એમાં સાફ સફાઈ કરવાની. પણ આજ દિવસ સુધી આજે ભૂકંપને 25 વર્ષ થવા આવ્યા પણ નગરપાલિકા એક પણ પ્રતિમાને કોઈ પણ પ્રતિમાની સાફ સફાઈ આજ દિવસ સુધી કરવામાં નથી આવતી. કારણ કે નગરપાલિકા સફાઈ કોન્ટ્રાક્ટ આપી દે છે, એટલે સફાઈ કોન્ટ્રાક્ટરો કહે છે કે આ પ્રતિમાઓ સાફ કરવાની અમારી જવાબદારી રહેતી નથી. ખરેખર આના માટે અલગથી એક સ્ટાફ રાખવું જોઈએ. તમે જ્યારે પ્રતિમાઓને હારારોપણ કરવા માટે અને જન્મ તિથિ હોય કે પુણ્યતિથિ હોય ત્યારે તમે એ પ્રતિમાને જ્યારે હારારોપણ કરવામાં આવો છો ત્યારે તમે એની સાફ સફાઈ કરવા માટે ત્યારે આવે છે માણસો, પણ તમામ પ્રતિમાઓની અગાઉ જે રીતે ભૂકંપ પહેલાં ફાયરથી તમામ પ્રતિમાઓ દર અઠવાડિયે 15 દિવસે મહિનામાં એક વખત સાફ સફાઈ થતી અને ફાયરની ગાડીથી આ પ્રતિમાઓ ધોવાતી હતી. આજે આ પ્રથા બંધ કરી નાખવામાં આવી છે અને ખરેખર આ ભુજ નગરપાલિકાની બોડીઓ જે આવી છે છેલ્લા 10 વર્ષથી એ લોકોને ખરેખર બિનઅનુભવી છે, એ લોકોને કોઈ અનુભવ નથી. એનો પરિણામ મેં આ પ્રતિમાઓ અત્યારે ખંડિત થઈ રહી છે. જે આટલી બધી પ્રતિમાઓ આવી રહી છે ત્યારે નગરપાલિકા ઉપર ઘણા સવાલો ઊભા થતા હોય છે, પણ આ નગરપાલિકા ક્યારે એના ઉપર સાફ સફાઈનું વગેરે જતન રાખશે એવું પણ ઘણું બધું છે. પણ એક બાજુ જે આટલું બધું આપણને લોકો સંસ્થા દ્વારા જે આટલા બધા સર્કલો દેવામાં આવી રહ્યા છે, તો પછી કાસમભાઈ દુઃખજનક તો એ વાત છે કે આટલી જ્યારે પ્રતિમાને પૂર્ણતિથિ હોય કે જન્મજયંતિ હોય ત્યારે એને સાફ સફાઈ કરવામાં આવે એટલે ખાલી માત્ર વિડીયો પૂરતા ફોટા પૂરતા ને ખાલી વાહ કરવા માટે રસ લેતા હોય છે. ચોક્કસપણે ત્યારે મહાનુભાવોની પ્રતિમાને હારારોપણ કરવા માટે રાજકીય નેતાઓ આવતા હોય છે, એના કારણે એ પ્રતિમાની સાફ સફાઈ થતી હોય છે. બાકી માત્ર કાગળ ઉપર જ આ સાફ સફાઈ થાય છે અને કાગળ ઉપર જ બિલ બનતા હોય છે. ખરેખર આવું ન હોવું જોઈએ અને નગરપાલિકાને ખરેખર આ પ્રતિમાઓ એક કોન્ટ્રાક્ટર આપી અને કોન્ટ્રાક્ટને આપી દેવા જોઈએ કે આ તમામ પ્રતિમાઓ દર અઠવાડિયે સાફ સફાઈ થવી જોઈએ, એમાં કોઈ પણ જાતનો કચરો કે કાંઈ ન હોવું જોઈએ. અને વધારામાં એમાં જો લાઇટિંગ ગોઠવવામાં આવે તો ભુજ જ્યારે અત્યારે વિકસિત ભુજ કહી રહ્યા છીએ અને મારું ભુજને સારું ભુજની વાતો, સુંદર ભુજની વાતો કરનારાઓ ખરેખર આ પ્રતિમાઓને જોશે તો એમને લાગશે કે ખરેખર અમે ખોટું બોલી રહ્યા છીએ. જે રીતે કાસમભાઈ વાત કરી કે આ પ્રતિમા ઘણી બધી જૂની હોય છે, લગાડવામાં આવતી હોય છે, પણ ક્યાંક અભાવના કારણે અને ક્યાંક તો નગરપાલિકાના પોતાના સત્તા ઉપર બેઠેલા ને ક્યાંકની કોઈકની જામતી ન હોય એનામાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ પણ દેવામાં નથી આવતા, એટલે જે લગતા વળગતા હોય એને જ કોન્ટ્રાક્ટ દેવામાં આવતા હોય. કરણ, મહાસાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ.